શિવ મહાદેવ કહેવાયા, એ વિષને પી ગયા. શિવ સત્ય છે, પરમાત્મા રામ સત્ય છે, ભગવાન શ્રી કૃષ્ણ સત્ય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણેય ભગવાનની લીલા છે. પ્રભુએ સ્વ ઈચ્છાથી સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબાડી દીધી, યાદવોનો વિનાશ કર્યો છે. એ તો પ્રભુએ બહુ સારું કર્યું કે આ જમાનામાં સોનાની દ્વારકા રાખી જ નથી. ભગવાન જાણતા હતા કે કલિયુગમાં કેવા બધા લોભિયા પાકવાના છે. મારી સોનાની દ્વારકા કલિયુગના લોકો છિન્ન ભિન્ન કરે, એના કરતા હું જ ડૂબાડી દઉં તે શું ખોટું છે? અહીંથી લોકો ઈટ ને પથરા માટી પણ લઈ જશે. રામાયણમાં કથા આવે છે, હનુમાનજી મહારાજ રાવણની લંકા સોનાની હતી તે બાળીને ભસ્મ કરે. ભાગવતમાં કથા આવે છે, સોનાની દ્વારકા શ્રી કૃષ્ણ સમુદ્રમાં ડૂબાડે. સ્વ ઈચ્છાથી ઉપસંહાર જીવનમાં કરો. ઉપસંહારમાં બહુ શાંતિ છે. ભગવાનને એવું લાગ્યું કે આ સોનાની દ્વારકા ન રહે એ જ સારું છે, યાદવો જગતમાં ન રહે એ જ સારું છે. યાદવોનો વિનાશ કર્યો, સોનાની દ્વારકા ડૂબાડી છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણેય ભગવાનની લીલા છે. આ લીલામાં ભગવાનનું સ્વરૂપ એક સરખું જ રહે છે. જીવને ઉત્પત્તિ ગમે છે, જીવને સ્થિતિ ગમે છે, જીવને વિનાશ ગમતો નથી. વિનાશમાં પણ બહુ શાંતિ છે. પ્રભુએ સ્વ ઈચ્છાથી વિનાશ કર્યો છે. મારા પાછળ સોનાની દ્વારકા ન રહે, યાદવો ન રહે એ જ સારું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણેય ભગવાનની લીલા છે. જગત સાથે ભગવાનનો અન્વય વ્યતિરેક વાળો સંબંધ છે. માટીથી બનેલો જે ઘડો છે એ ઘડો માટીને છોડીને રહી શકે નહીં. માટીથી બનેલો ઘડો માટી સાથે જ રહે છે. આ જગત પ્રભુએ બનાવ્યું છે. જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકે નહીં. માટીનું જે વાસણ છે એ માટીને છોડીને રહી શકે નહીં. માટી ઘડાને છોડીને રહી શકે છે. માટી ઘડાથી અલગ રહી શકે, માટીનો ઘડો માટીને છોડીને અલગ રહી શકતો નથી. એને જ વેદાંતના ગ્રંથોમાં અન્વય અને વ્યતિરેક એવા નામ આપ્યા છે. જગત વિના ભગવાન રહી શકે છે, પણ જગત ભગવાન વિના રહી શકે નહીં. કાર્યમાં કારણની જ સત્તા હોય છે. જગત કાર્ય છે, પરમાત્મા કારણ છે. જગત સાથે ભગવાનનો અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે. સૃષ્ટિના આરંભમાં પરમાત્માએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું છે. આદિ કવયે બ્રહ્મ તેને, બ્રહ્મ શબ્દો વેદ વચન. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને ભગવાન જ્ઞાન આપે છે. પ્રભુએ જ્યારે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, 2-4 દિવસ કથા સંભળાવી હશે. બ્રહ્માજીના સામુ કૃપા દૃષ્ટિથી જુએ છે. કેવલ કૃપાથી જ ભગવાન જ્ઞાન આપે. જ્ઞાન અને વૈરાગ ભગવાનના આંખમાં છે. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ છે. 4 મહિના 6 મહિના કોઈ પુસ્તક વાંચવાનું છોડી દે તો ધીરે ધીરે જ્ઞાનને ભૂલવા લાગશે. જ્ઞાનને ઉત્પન્ન ન કરો, જ્ઞાનને પ્રગટ કરો. ભગવાનના આંખમાં જ્ઞાન વૈરાગ્ય છે. બ્રહ્માજીને કૃપા દૃષ્ટિથી પરમાત્માએ જ્ઞાન આપ્યું છે. મોટા મોટા બુદ્ધિમાન પુરુષો જે જ્ઞાનમાં મોહ પામે છે એવું વેદોનું અલૌકિક તત્વજ્ઞાન આદિ કવયે બ્રહ્મણે બ્રહ્મ તેને, બ્રહ્મ શબ્દો વેદ વચન. પ્રભુએ કૃપા કરીને જ્ઞાન આપ્યું છે. રામ દેવે નજર તુમકો તો સભી सूरत राम की है. જેને ભગવાન નજર આપે છે, ભગવાન જેને કૃપા દૃષ્ટિથી જુએ છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપનાર સર્વ પ્રકાશક, સર્વથી શ્રેષ્ઠ પરમ સત્ય પરમાત્મા છે. જગત વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે, તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી. વ્યવહાર કાલમાં જગત સત્ય લાગે છે. લોકો પાસાની રમત રમે છે. આ ઘોડો, આ હાથી, આ રાજા, આ વજી, તો લાકડું છે. રમે છે ત્યારે એને ઘોડો સમજે છે, એને હાથી સમજે છે. વ્યવહાર કાલમાં જગત સત્ય જેવું છે. તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી, પરમાત્મા જ સત્ય છે.
પરમાત્મા સાથે પ્રેમ કરો, પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પરમાત્મા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો, ભગવાન શંકરની પૂજા કરો. મંગલાચરણના શ્લોકમાંથી ટીકાકારોએ અનેક અર્થ કર્યા છે. જેના ઈષ્ટદેવ શ્રી રામ છે એમને રામ પર અર્થ કરે, જેના ઈષ્ટદેવ ભગવાન શંકર છે એ શિવ પર અર્થ કરે છે. વ્યાસજીની દિવ્ય વાણી છે, સત્યમ શિવમ સુંદર. શિવ જ સત્ય છે, શિવ સુંદર છે. સંસારનું ધ્યાન છોડો, પરમાત્માનું ધ્યાન સતત કરો. કોઈ માનવ શરીરનું ધ્યાન કરશો, મન બહુ બગડશે. સંસારનું ધ્યાન કરવાથી જ પાપ થાય છે, સંસારનું ધ્યાન છોડવાથી પાપ છૂટી જાય છે. તમારું પાપ છૂટે એવી ઈચ્છા હોય તો સંસારનું ધ્યાન છોડો. વ્યાસજી એકલા ધ્યાન કરતા નથી, શિષ્યોને આજ્ઞા કરી છે તમે પણ ધ્યાન કરો. આપણે બધા વ્યાસજીના શિષ્યો છે. ધીમહિ ધ્યાયેમ બહુવચન છે, બહુવચનમ શિષ્યાભિપ્રાય. શિષ્યોને આજ્ઞા કરી છે નારાયણનું ધ્યાન. વ્યાસ નારાયણ જગત ગુરુ છે. ભાગવતમાં સિદ્ધાંત રોજ આવશે. ભગવાનના નામનો જપ કરો અને ભગવાનનું ધ્યાન કરો. આ એક જ સિદ્ધાંત વારંવાર આવશે. બુદ્ધિમાં દ્રઢ કરવો છે અને તેથી વારંવાર કહેવું પડે છે સંસારનું ધ્યાન ન કરો, પરમાત્માનું સતત ધ્યાન કરો. તમે ભગવાનના જેવા થશો, તમારામાં ભગવાનની શક્તિ આવશે, તમારામાં ભગવાનના સદગુણો આવશે. તમે જેનું ધ્યાન કરો છો તમે એના જેવા થાવ છો. મંગલાચરણમાં આજ્ઞા કરી છે પરમાત્માનું ધ્યાન કરો. મંગલમય ભગવાન છે. બીજા શ્લોકમાં ભાગવતની પ્રસ્તાવના કરી છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો રુદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. ભાગવતનો મુખ્ય વિષય છે પ્રોજિત કૈતવ ધર્મ. કૈતવ શબ્દનો અર્થ થાય છે કપટ. જે ધર્મમાં કોઈ કપટ નથી, નિષ્કપટ ધર્મ, એ જ ભાગવતનો મુખ્ય વિષય છે. ધર્મમાં કપટ શું હોય છે? સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા, આ જ કપટ છે. સાધારણ માનવ ભક્તિ તો કરે છે, ભોગ માટે ભક્તિ કરે. સાધારણ માનવ ભગવાનને ભોગનું સાધન સમજે. ભગવાન સાધન નથી, ભગવાન સાધ્ય છે. ભગવાનની ભક્તિ સંસાર સુખ માટે ન કરો. કેટલાક લોકો ભગવાનની ભક્તિ કરે છે પણ પૈસા માટે કરે છે. ભગવાનની ભક્તિ કરું, ભગવાન પ્રસન્ન થાય તો મને પૈસો વધારે મળશે. પૈસો તો પાપીને પણ મળે છે. પરમાત્માની ભક્તિ પૈસા માટે ન કરો, સંસાર સુખના માટે ન કરો. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભગવાન પાસે ભગવાનની જ માગણી કરો. ભગવાન પાસે બીજું કંઈ માગશો નહીં. જેને ભગવાન મળ્યા છે એના હાથમાં જગત આવી ગયું છે. ભગવાન પાસે બીજું કંઈ માગશો નહીં. અને તેથી ભગવાન પણ કોઈને નજર આપતા જ નથી. ભગવાન નજર ધરતીમાં રાખીને જ વિરાજે છે. બહુ માગવા માટે લોકો આવે છે. ભગવાનને પણ કંટાળો આવતો હશે. કોઈ મારા માટે તો આવતો જ નથી. મંદિરમાં ભગવાનના માટે જાઓ. મંદિરમાં જે ભગવાનના માટે જાય છે એને ભગવાન નજર આપે છે. ભગવાન પાસે કંઈક જે લૌકિક સુખ માગવા જાય છે એને ભગવાન નજર આપતા નથી. ભગવાન અતિ ઉદાર છે. લૌકિક સુખ તો નાસ્તિકને પણ ભગવાન આપે છે. જે અભિમાનમાં એવું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી, એને ભગવાન સુખ આપે છે. જે આવેશમાં બોલે છે ઈશ્વરને માનું છું પણ 2-4 કલાક સેવા પૂજા કરવાની મને ફુરસદ નથી, ભગવાન એને પણ સુખ આપે છે. ભગવાન પવન આપે છે, પ્રકાશ આપે છે. ભગવાન તો એવા ઉદાર છે, નાસ્તિકને પણ સુખ આપે છે. તમે બધા વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યાર, અમને ભગવાન સુખ આપશે. પ્રભુ પાસે માગવાની ઉતાવળ ન કરો. મનને વારંવાર સમજાવો પ્રભુએ મને ઘણું આપ્યું છે, મારે ભગવાન પાસે માગવું નથી.
જેને એવું લાગે છે મને પ્રભુએ ઓછું આપ્યું છે એ સંસારની ભક્તિ કરે છે. જેને એવું લાગે છે મારી લાયકાત કરતા પણ પ્રભુએ મને વધારે સુખ આપ્યું છે એ ભગવાનની ભક્તિ. ભગવાન ઘણું ઘણું આપે છે. પ્રભુ પાસે માગશો નહીં. મંદિરમાં જઈને ભગવાનને કહેજો આપે મને ઘણું આપ્યું છે, હું કઈ માગવા આવ્યો નથી, મારી આંખ હું તમને આપવા માટે આવ્યો છું. ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ એ છે આંખ ભગવાનને આપવી છે. મંદિરમાં જઈને ભગવાનને કહેજો મારું મન હું તમને આપવા આવ્યો છું. હવે આંખ કોઈ સ્ત્રીને હું નહીં આપું, મારી આંખ કોઈ પુરુષને હું નહીં આપું. કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે આ શું બોલો છો, જગતને તો આંખ આપવી જ પડે છે. જગતને આંખ આપ્યા વિના કામ થાય જ નહીં. જગતને આંખ આપજો, ઉપેક્ષા ભાવથી આપજો. તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે માર્ગમાં કચરો પડ્યો હતો એ પણ તમે જોયો છે. કચરાને લોકો ઉપેક્ષા ભાવથી જુએ છે. ઉપેક્ષા ભાવથી કચરાને જુએ છે, તેથી કચરો યાદ આવતો નથી. શ્રી કૃષ્ણ વિના, શ્રી રામ વિના બધું કચરા જેવું જ છે. જગતને જુઓ, જગત બહુ સારું છે એવું સમજીને જોશો નહીં. જગત કચરા જેવું છે. અત્યારે જે સારું દેખાય છે એ થોડા સમયમાં જ બગડવાનું છે. બગડતા વાર લાગતી નથી. આ ફૂલ આવડે સારું લાગે છે, કલાક બે કલાક પછી આ ફૂલ સુકાશે, પછી સારું લાગે નહીં. ફૂલ સુકાય ત્યારે લોકો બહાર ફેંકી દે છે, પછી ઘરમાં રાખતા નથી. ફૂલ જેમ સુકાય છે તેમ જગત સુકાય છે. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. ભગવાનને આંખ આપવા માટે મંદિરમાં જવાનું છે. મારી આંખ મેં ભગવાનને આપી દીધી છે. મંદિરમાં કોણ આવે છે ને કોણ જાય છે તે જોશોમાં. કેટલાક લોકો પૂછે છે કાલે તમે કઈ દેખાયા નહીં, કાલે તમે આવ્યા નહોતા કે શું? હવે કાલે એનું મોડું જોવા તું ત્યાં ગયો હતો, તને કેવી રીતે ખબર પડે? કોઈ આવે કે જાય. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં રાખો. દૃષ્ટિ બે પ્રકારની હોય છે, ઉપેક્ષાત્મક અને અપેક્ષાત્મક. સંતો જગતને જુએ છે ઉપેક્ષા ભાવથી જુએ છે. આ બધો કચરો છે, આ સારું નથી, મારા ભગવાન સારા છે એ ભાવથી જગતને જુએ છે. ભગવાનને આંખ આપો, ભગવાનને મન આપો. ભગવાનને કહેજો કે હું તમને આપવા માટે આવ્યો છું, આપે મને ઘણું ઘણું આપ્યું છે, મારે કંઈ માગવું નથી. કદાચ તમને એમ શંકા થશે કે મારા પ્રભુ એમને ધન ઓછું આપ્યું હોય અને મંદિરમાં જઈને અમે ભગવાન પાસે ધન માગીએ એ કંઈ ખોટું છે? ખોટું નથી ને બહુ સારું નથી. તમારા ઘરમાં શું છે શું નથી એ ભગવાન બધું જાણે છે. પ્રભુથી કંઈ અજાણ્યું નથી. ભગવાન બધું જાણે છે. જેની બહુ જરૂર હશે એટલું ભગવાન વગર માગે આપે છે. જે આપ્યું નથી સમજવું કે એની બહુ જરૂર નથી તેથી આપ્યું નથી. મારા ભગવાન તો અતિ ઉદાર છે. બાળકને શું આપવાનું, ક્યારે આપવાનું, કેટલું આપવાનું એ માં વિવેક રાખે છે. ઘરમાં ઘણું છે પણ માં બાળકને વધારે આપતી નથી. બાળક માગે છે છતાં માં આપતી નથી. માં વિચાર કરીને આપે છે. ઘરમાં લાડુ બનાવ્યા છે, માં બધાને આપે છે. આજ બાળકને આપતી નથી. માં જાણે છે એના પેટમાં અજીર્ણ છે, લાડુ ખાશે ને કદાચ તાવ આવી જાય તો. બાળક રડે છે, બાળક માગે છે, માં સાંભળતી જ નથી. બાળક માને પ્રાણ કરતા પ્યારો લાગે છે. બાળક ખાય છે તે જોઈને માં રાજી થાય છે. પણ આજે માં નિષ્ઠુર જીવી થઈ છે. માં બાળકને આપતી જ નથી. બાળકને માં આપતી નથી એ માનો પ્રેમ છે તેથી આપતી નથી.